સુરત પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડતા પીસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી છે। પીસીબીની ટીમે કલર ટેક્સ કંપનીના ગેટ નંબર 6 ની સામે જાહેર રોડ પર દરોડા પાડી વિદેશી દારૂનું કાર્ટિંગ કરતા બે ઇસમોને વાહનો તથા લાખોના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે। સુરત પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડતા પીસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી છે। કાર્યવાહી દરમિયાન પીસીબી શાખાએ મહારાષ્ટ્ર પાસિંગની બોલેરો મેક્સ પિકઅપ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો 3 વ્હીલર ટેમ્પોમાં શિફ્ટ કરતા વિનોદ કુમાર, રાધેકિશન યાદવ અને વિવેક સત્યનારાયણ ગુપ્તાને રંગે હાથ ઝડપી પાડ્યા। પોલીસે 3264 નંગ બોટલો જેની કિંમત ₹5,81,536 તેમજ બોલેરો પિકઅપ અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા આરોપી વિનોદ યાદવની પૂછપરછમાં ખુલાસો થયો કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના પાલઘરના મનોર બ્રિજ પાસેથી એક અજાણ્યા ઈસમ પાસેથી પિકઅપમાં ભરી આપ્યો હતો। આ જથ્થો સુરતના પાંડેસરા ખાતે ભગવતી રેસિડેન્સીમાં રહેતા મુખ્ય બુટલેગર દિલીપ રાજપત વિશ્વકર્માએ મંગાવ્યો હતો। દિલીપના કહેવાથી જ આરોપી વિવેક ગુપ્તા ટેમ્પો લઈને કાર્ટિંગ કરવા આવ્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।